કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવો ગુજરાતના પ્રવાસે છે આજે વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। સવારે 10 અને 15 કલાકે માણસામાં વિકાસ કાર્યોની તેઓ લોકોને ભેટ આપવાના છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરાશે। 11 અને 45 કલાકે તેઓ પિથાપુરમાં BSL-4 લેબોરેટરીનું ભૂમિપૂજન કરશે। બપોરે 2 અને 15 વાગે સનાથલમાં કાર્યક્રમમાં હાજરી પણ આપશે। સનાથલમાં ફાર્માસ્યુટિકલ એકેડમીનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે અને સાંજે 4 અને 15 વાગે આણંદના ચાંગામાં પદવીદાનમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે અને સાંજે 5:45 વાગે ખેડાના સંતરામ મંદિરમાં દર્શન કરશે અને ત્યાં ભગવાનના આશીર્વાદ પણ મેળવવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ અત્યારે ગુજરાતની મુલાકાતે છે અને તેમના દ્વારા દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહેવામાં આવશે। સાથે જ અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે જોડાયેલા રહેશે। વિકાસ કામોના જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના વરદ હસ્તે કરવામાં આવશે।